તારીખ 13/12 અને 2010 આ ક્રાંતિતીર્થ સ્મારકનું માનનીય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના અત્યારના હાલના વડાપ્રધાન મોદી સાહેબના વરદ હસ્તે લોકો માટે લોકાર્પણ થયો હતો। એ ક્રાંતિતીર્થ સ્મારક ઉપર આપણે સૌ અત્યારે ભેગા થયા છીએ અને અત્યાર સુધીમાં આ 14 વર્ષના સમયગાળામાં 25 લાખથી પણ વધારે લોકો આ સ્થળની મુલાકાત લઈ ગયા છે। પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જે ક્રાંતિગુરુ હતા, માંડવીના સપૂત હતા, મા ભારતીના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું આ સ્મારક માંડવીના મસ્કા ગામે દરિયા કિનારા ઉપર ખૂબ જ સરસ મજાનું બનાવવામાં આવ્યું છે। ત્યારે હું આપને સૌને વિનંતી કરીશ કે આપ જરૂરથી માંડવીના ક્રાંતિતીર્થ સ્થળની જરૂરથી મુલાકાત લો અને ભવ્ય શ્યામજી કૃષ્ણ વર્માનું જે સ્મારક દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌને આ સ્થળની એકવાર મુલાકાત લેવા હું ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું।